ગાઈસ તો અમે સૌથી પહેલાં ભૂંગળા બટાકા ખાવા આવ્યા છે. મસ્ત લીંબુ સિંગ ને બધું નાખીને એ કરતો. હા, આ ગળ્યું પાણી, આ માવો અને લીંબુ નાખશે. રેડી. આ પાઉં છે, વડાપાઉંનું પાઉં છે. એટલે કૃષ્ણ ફ્રૂટ, પેશન ફ્રૂટ. આ ધોરાજીથી મેન હાઈવે પર ગુજરાત ગેસ આગળ. હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે મેરેજમાં જવા માટે રેડી થઈ ગયા છે અને બીજા બધા અત્યારે ગાડીમાં રાહ જોવાય મારી. હવે જઈશું મેરેજમાં. તો અત્યારે કરાવવી પડે. એક બાજુ વિધિ ચાલુ છે અને આ બાજુ ગાઈસ તો હું દીધું બંને ત્યાં ઘરે આવી ગયા છે અને રિયાને બધા ગયા છે અભિના ઘરે, જેના ઘરે મેરેજ છે એના ત્યાં. કેમ કે હજુ થોડી ઘરે વિધિ બાકી છે એટલે પતાવવા માટે અને એમના આવતા થોડી વાર લાગશે. તો હું દીધું બંને ત્યાં આરામ કરે. કેમ કે ઊંઘ આવે થોડી ઘણી. કેમ કાલ રાત્રે મોડા ઊંઘ્યા હતા. થોડું એડિટિંગ કરવાનું બાકી હતું ને અત્યારે પછી ઉઠીને અત્યારે એડિટિંગ કરું. એટલે આજનો વ્લોગ તો મોડો જ આવવાનો હોય. તો એ પતાવીને પછી સાંજે જવું છે. અહીંયા જે ફેમસ નાસ્તા છે એ ખાવા માટે, જે મને પર્સનલી ભાવે છે. જેમ કે ભૂંગળા બટાકા છે, દાબેલી છે, 2-3 વસ્તુ છે. એ 2 વસ્તુ મેન છે. આજે તો એટલું જ ખાવું છે, વધારે કંઈ ખાવું નહીં. તીથું આવે છે, તીથુંને ટ્રાય કરાવીએ એવો પ્લાન છે. હવે સાંજે જોઈએ. અત્યારે તો 3:30 વાગ્યા છે. હમણાં 4:30-5 વાગતા નીકળશું. કેમ કે ત્યારે જ એ વસ્તુ ઓપન થશે બધી. અત્યારે તો બધી બપોરે બંધ જ હોય એટલા માટે. ગાઈસ તો અમે સૌથી પહેલાં ભૂંગળા બટાકા ખાવા આવ્યા છે. મસ્ત લીંબુ સિંગ ને બધું નાખીને. અમે અહીંયા શીના ફેમસ છે રહ્યા? બજરંગના ના, મેન ગફારના છે પણ અમને પર્સનલી ભાવે છે બજરંગના. અમે અહીંયા જ ખાવા આવીએ છીએ. આના પછી હવે જઈશું દાબેલી ખાવા માટે. પહેલાં આને પતાવીએ. એ જો એક્સ્ટ્રા અરે ભૂંગળા તો લઈ લઈશું. આ ગ્રેવી સ્પાઇસી હોય. ગ્રેવી થોડી વધારે નાખેલે સ્પાઇસી થઈ જાય. એ કરતો. હા, આ ગળ્યું પાણી, આ માવો અને લીંબુ નાખશે. રેડી. આ પાઉં છે, વડાપાઉંનું પાઉં છે. એટલે પકડ. આ દાબેલી છે, પોપટની દાબેલી નહીં. એ 2 છે. મયુર બોલતી હતી કે અલ્પેશ અને પોપટ. પોપટની દાબેલી છે. વડાપાઉંનું પાઉં છે, એનું અડધું કરે એમાંથી આપે. ભાઈ તીથું પહેલી વાર ખાધી. સારી છે, ગળી છે પણ એટલે ગળ્યું પાણી અંદર પેલા નાખી દે. એ નહીં, મેં એક જગ્યાએ જોયું હતું. પેલો આપણે શું કહેવાય, અલ્પેશની ખાધી ને ઘરે પાણીમાં ડબોડ દેતા હતા. અંદર ડબોડી દે આખું પાણીમાં અને પછી ઉપર આ બધું કરે અને ફ્રાય કરીને પેલું શેકીને આપતા હતા. એટલે આવું પણ આરે કાચી જ ખવાય. એવું શેકેલું બેકેલું મજા ના આવે, કડક થઈ જાય. એમને પછી ચાલુ કર્યું. અમે લોકો પાવભાજી ખાવા. આજે આખો ફૂડનો વ્લોગ બનશે. બધું ખાવા જ આવીએ છીએ બહાર. આ પાવભાજી આની ફેવરેટ છે. બધા પાવભાજી ખાવા. અમે અહીંયા ભાજીપાવ ખાધા અને અહીંયા બધું ખાણે પીવાનું છે. અને એની એક્ઝેક્ટ સામે નિર્મળ પદ છે. આ પર રિવરફ્રન્ટ રોડ જેવું આખો અહીંયાથી લઈને ત્યાં સુધી છેક સુધી ચાલવાનું. કેટલા કિલોમીટરનું ખબર જેવું? એ તો અંદાજો નહીં હોય. અડધો કિલોમીટર. અને આ બાજુ શું છે? નદી જેવું. પણ નદી છે કે નહીં? કંઈ જ નહીં, પાણી સુકાઈ ગયું. અહીંયાથી સીધું અહીંયા સ્કેટિંગ વેટિંગ ફેરવવા આવવું હોય, સાયકલ બાઇકલ ને બધું ચાલે. કૃષ્ણ ફ્રૂટ, પેશન ફ્રૂટ. આ ધોરાજીથી મેન હાઈવે પર ગુજરાત ગેસ આગળ કૃષ્ણ ફળ. આને શું કહેવાય? પેશન ફ્રૂટ. પેશન ફ્રૂટ. એ પીવા આવ્યા છે. મસ્ત છે. હા. લે તું બી લે. બાબા તીર્થ અપ્રૂવ. કેવું?
લે પકડ હવે મુને પીવા આમાં પેલું રેડ વાળું આવે એ અલગ હોય કે કલર નાખ લઈ જવાય ઘેર લેવું છે તારી આ બેમાં શું ડિફરન્સ છે આમાં સાકર નાખે આમાં સાકર નથી નાખી આ સાકર વાળું આ ઘરે જઈને તમારે બનાવવાનું પાણી આમાં જોવી થાય આમાં તો આમાં જે બ્લેક સીડ્સ છે એ ક્રશ થાય કે ના થાય થઈ જાય થઈ એનો જાય મુખવાસ તો દિયો એને ગાળવાનું ના રહે ને કાઢવું જ પડે ને આ એનો મુખવાસ આ એના બી નો મુખવાસ કે તું ચાકજે કીધું કે આવતી પહેલો અખતરો મારી પર જ કરે સારો હોય મુખવાસ આ તમને તાવ આવે ને ત્યારે એને કાઉન્ટ બહુ સારું ખરસ ફાયદો જ છે WBC ઇન્ક્રીઝ કરવા માટે કોકની માથે જ આવવાનું અલ્યા. લેકિન તમારી માથે પગ માથે એ મજૂર કે હાથ એમ મજૂર કે તમારા પગ નો કાઢા આમની બેસી ગયા છે ના હું આ યાદ બેસીશ હજુ થોડી અંદર આવી જાય સી આટલું જ બાકી રહ્યું એટલે તારે તું ઈચ્છું શું તું ઉપર બેસી જાય એમ આપણે પેલી ધૂળેટીમાં ના બધા ઉભા રહે હોળીમાં બધા શેકતા હોય અહીંયા ખબર હે આમ ઊંધા ફરીને ઉભા રહે બધી કમર બાયો છે કે મોટી ઓળીમાં કમર શેકતા હોય ના પેલી નાની હોય એમાં મોટી માં છે કે અહીંયા થાય છે એમાં નો જાય આંગળીમાં ઈ પણ નથી હવે પછી પાછો 150 ને કાંટો 550 થઈ ગયો છે 250 નો થયો તો એ આ બાજુ તો નહીં પડે ખાલી આગળની બાજુ જ હશે જોજો આમાં પડી ન જાય નવો આઈફોન હવે કઈ ના મળે પેલો એરો આનો આવ્યો છે ને 7 ફોલ્ડ એકદમ સ્લિમ વાળો ટ્રિપલ ફોલ્ડ વાળો ને હા ચાલ એ ના આવે સ્લિમ એ નહીં ડબલ સ્ક્રીન ફોલ્ડ વાળો આવ્યો એ સેમસંગ નો નવો તને ખબર ના મને નહીં તું વધમાં કઈ જાણવાની જરૂર પડે થેન્ક યુ નહીં મળે મૂકી દો પણ આમાં પ્લાસ્ટિક ક્યાંથી આને આવ્યું નાખ્યું થાકીનો કાગળ એવું હું નાખતા હશો તાપવામાં હળગા પ્લાસ્ટિક બેઠા હોય ને તો હું આપેલો રસના ટીપા પડીને નીચે પડે એ કોલસામાં એટલે ચૂનાના ટીપા પડે એટલે હળગે લાકડા કેલ્શિયમ મળે લાકડાને આને કેલ્શિયમ ની ઉણપતિ તો ખાતી પેન ખબર હા આ બાયણા આટા માને આપણે કે દીદી ક્યાં એટલે બીજે એમ કે ઓલે સિમેન્ટ ઉખેડી ઉખેડીને ખાતી પોળા સિમેન્ટ ખાઈશ મમ્મી આ ધુવાડો ના કરતા હો હવે પેલું લાકડું પકડવા કાળા હાથમાં થાય વાહ ક્યાં લઈ જાવ બહાર મૂકવા કા આ આટલું હડક છે તેમાં પાણી નાખી દ્યો પાણી નહીં નાખ કેમ કાલ પર ગયા એટલે તારાથી નહીં થાય મૂક દે તું તને વાગી જા